કુળની પરંપરા પ્રમાણે ધર્મ સંપન્ન રાજ્ય કર્યું. કલિયુગના આવવાનો સમય થઈ ગયો. કલી રાહ જોઈને બેઠો હતો. શું કરું કે જેનાથી મને પરીક્ષિતના રાજ્યમાં સ્થાન મળે. એકવાર પરીક્ષિત વિચરણ કરી રહ્યા હતા. જોયું એક બળદ ગાડું બાંધ્યું હતું. એક તરફ એક પગવાળો બળદ, એક તરફ ગાય હતી. વચ્ચે રાજાની વેશભૂષામાં શૂદ્ર જેવો દેખાતો વ્યક્તિ બેઠો હતો અને લાતની ઠોકરથી બળદને ગાયને મારી રહ્યો હતો. ગાય એ પૃથ્વી છે. બળદના રૂપમાં ધર્મ રહેલો છે. ધર્મના 4 ચરણ છે: સત્ય, તપ, દયા અને દાન. સતયુગમાં 4 ચરણ પર ધર્મ છે. સતયુગ ગયો, સત્ય ચાલ્યું ગયું. ત્રેતામાં તપ, દયા, દાનના 3 ચરણ પર ધર્મ ટક્યો. દ્વાપરમાં દયા, દાન અને કલિયુગમાં કેવલ દાનના 1 ચરણ પર ધર્મ ટક્યો છે. પરીક્ષિતને ક્રોધ આવ્યો. સમજી ગયો કલી છે. તલવાર કાઢી મારવા તૈયાર થયો. કલી કે મને મારશો નહીં, મારો સમય આવી રહ્યો છે. મારા રાજ્યમાં તારું નહીં ચાલવા દઉં. મારું કોડ ધર્મ સંપન્ન છે. મારા રાજ્યમાં પ્રજા ક્યારે દુખી ન હોય. આ સૂક્ષ્મ અભિમાન જોયું. અભિમાન અધર્મનો મિત્ર છે અને અધર્મ કલીનો મિત્ર છે. પગ પકડી લીધા. જ્યાં પગ પકડ્યા, કલીના આંદોલનો પરીક્ષિતમાં પ્રવેશ્યા અને એને દયા આવી છે. જો મહાપ્રભુજી 5 પ્રકારના દોષ બતાવ્યા: સંયોગ જાસ, સ્પર્શ જાસ, સ્પર્શજ દોષ. આજકાલના લોકો કે છૂવાછૂતમાં આપણે શું માનવાનું? કાંઈ છોવાતું નથી બધું. અંગ્રેજીમાં જેને ટચ થેરેપી કહે છે. આજે આચાર વિચાર, પવિત્રતા એ લોકો પાલન કરે છે. આપણે ત્યાં અપરસ આ બધું શા માટે છે? એનું કારણ છે અપવિત્ર વસ્તુ કે વ્યક્તિને સ્પર્શવાથી દોષ લાગે. એનું કારણ માણસનું શરીર ઇલેક્ટ્રોનનું વાહક છે. તમે જ્યારે એકબીજાને સ્પર્શ કરો ત્યારે એના પરમાણુ એકબીજામાં સંક્રમિત થાય. કોઈ વ્યક્તિને ઇલેક્ટ્રિકનો કરંટ લાગે, તમને સ્પર્શ કરો તો આપણને ઝટકો લાગે છે. એમ કોઈ અપવિત્ર અવસ્થામાં હોય, એના ઇલેક્ટ્રોન આપણામાં પ્રવેશે છે ત્યારે એ બધી નેગેટિવિટી આપણામાં આવે છે. નાના હતા, અમે નિશાળમાં ભણીને આવતા, કપડા સાથે સીધું બાથરૂમમાં નાવા જવું પડે. ત્યાં સુધી ભોજન ના મળે ઘરમાં. આ બધો વિચાર વિવેક પેલા હતો. એટલા માટે જ્યારે આપણે ઠાકોરજીની સેવા કરીએ, બેઠકજીમાં જારી ભરીએ, આરતી, સાંજે તમે બધા આરતી કરો, એકબીજાને હાથ કેમ લગાડો છો? કોઈ વ્યક્તિ પવિત્ર કાર્ય કરે, એને સ્પર્શ કરવાથી એ પોઝિટિવ વાઇબ્રેશન આપણને મળે. એ પવિત્ર ઉર્જા આપણામાં આવે છે. તો એટલા માટે જ્યાં કલીનો સ્પર્શ થયો, દયા આવી. તને મારીશ નહીં, રેવા નહીં દઉં. મહારાજ કોઈ સ્થાન તો આપો. 4 સ્થાન આપ્યા. જ્યાં હિંસા થતી હશે ત્યાં તને સ્થાન મળશે. જ્યાં શરાબ પીવાતો હશે, મદિરા પાન થતો હશે, ત્યાં સ્થાન મળશે. જ્યાં વ્યભિચાર થતો હશે ત્યાં સ્થાન મળશે, ને જ્યાં જુગાર રમાતો હશે ત્યાં સ્થાન મળશે. ત્યાં 4 તો સામાન્ય સ્થાન છે. મને કોઈ સારું ઉત્તમ સ્થાન આપો કે સુવર્ણમાં તારો વાસ થશે, પણ અનિતિથી લાવેલું સોનું હશે એમાં તને સ્થાન મળશે. ભાગવતજીમાં 5 સ્થાન આપ્યા. વિષ્ણુ પુરાણમાં જે ઘણા સ્થાન બતાવ્યા છે. એકાદશીના દિવસે અન્નમાં પણ કલીનો વાસ હોય છે. એટલા માટે એકાદશીના દિવસે અન્ન વર્જિત કહેવાય છે. આપણે કેવલ ફલાહાર કરીએ છીએ. આ સ્થાન આપ્યા. પોતાના રાજ્યમાં આવ્યો. વિચાર્યું, જો કે મારા પૂર્વજોએ મારા માટે ખજાનામાં શું મૂક્યું છે. જો તો જરાસંધનો સોનાનો મુકુટ હતો, અનિતિથી લાવેલું સોનું હતું. ભીમે જરાસંધને માર્યો, એના પુત્રોએ મુકુટની માગણી કરી. એનું કારણ, જ્યાં સુધી નવા રાજાની નિયુક્તિ ન થાય ત્યાં સુધીનો મુકુટ સિંહાસન પર રહે. મૃત રાજાનો અગ્નિ સંસ્કાર ન થાય. ભીમ બળપૂર્વક લાવ્યો. અનિતિથી લાવેલું સોનું હતું અને એ પરીક્ષિતે પોતાના માથા પર પહેર્યો. અત્યાર સુધી જે કલી ચરણમાં હતો, માથા પર સવાર થઈ ગયો. જીવ માત્ર પ્રત્યે દયા રાખનાર પરીક્ષિતને શિકાર કરવાનું મન થયું. જંગલમાં આવ્યો. ઘણા પશુઓને માર્યા.
ઉનાળાનો તડકો તપી રહ્યો છે, તરસથી ગળું સુકાઈ રહ્યું છે, ચારે બાજુ પાણી માટે દોડાદોડ કરે, ક્યાંય પાણી ના મળ્યું. દૂર એક સુંદર કુટીર દેખાઈ. શમીક ઋષિનો આશ્રમ હતો. સીધો આશ્રમમાં આવ્યો. ઋષિ પાસે પાણી માંગ્યું. ઋષિ ધ્યાનમાં બેઠા હતા, સમાધિમાં છે, સાંભળ્યું નહીં. ક્રોધ આવ્યો. એક તો દેશનો રાજા આવ્યો, ઉભા થઈને સન્માન કરવું જોઈએ, વળી પાછો ન સાંભળવાનો ડોળ કરે છે. તે એક મરેલો સર્પ હતો, તેથી ઉપાડી ઘા કર્યો, સીધો ઋષિના ખભા પર ગળામાં પડ્યો. પરીક્ષિત ચાલ્યો ગયો. શ્રી મહાપ્રભુજી કહે છે, પરીક્ષિતે 2 અપરાધ કર્યા છે. એક તો ઋષિની આજ્ઞા વગર પ્રવેશ કર્યો આશ્રમમાં. શાસ્ત્ર કહે છે કે આપણે કોઈના ઘરે જઈએ, ઘરના દરવાજા ભલે ખુલ્લા હોય, પણ ઘર ધણીની અનુમતિ વગર કોઈના ઘરમાં પ્રવેશ ના થાય. એટલા માટે જૂના સમયમાં ઘંટડીના ડોરબેલની પ્રથા છે. ગમે તેવો વ્યક્તિ હોય, અંગત મિત્ર પણ હોય, દરવાજા પર ઉભા રહીએ, એની અનુમતિ મળે પછી જ કોઈના ઘરમાં અંદર જવાય. બીજું, જેને સન્માન દેવું જોઈએ, ઉલટો એની પાસે સન્માનની અપેક્ષા જાગી છે. આ 2 અપરાધ થયા. સર્પ લટકાવીને પરીક્ષિત ગયો. શમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિ નદીમાં સ્નાન કરવા ગયા હતા. આવ્યા, જો કે પિતાના ગળામાં કોઈ મરેલો સર્પ લટકાવી ગયું છે. અંજલિમાં જલ લઈ શ્રાપ આપ્યો, જેણે મારા પિતાના ગળામાં મરેલો સર્પ લટકાવ્યો, આજથી 7મા દિવસે જીવતા તક્ષક નાગના દંશથી એનું મૃત્યુ થશે. શમીક ઋષિ ચમક્યા. રાજાએ તો અપરાધ કર્યો, પણ તમે કેમ શાપ આપ્યો? સંયમ કેમ ન રાખ્યો? એ મુખમાંથી શાપ નીકળ્યો. શ્રી મહાપ્રભુજી કહે છે, આ શમીક ઋષિનો જે આશ્રમ છે ને, એ સ્થાન હતું કે જ્યાંથી અશ્વત્થામાએ પાછો ન બાળી શકાય એવું બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું. એ સમયે તો ભગવાને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરી બ્રહ્માસ્ત્રથી પરીક્ષિતની રક્ષા કરી, પણ એ જ બ્રહ્માસ્ત્ર હવે ઋષિના મુખમાંથી શાપ બનીને નીકળ્યું છે. પ્રશ્ન થાય, અત્યારે ભગવાને રક્ષા કેમ ન કરી? તો કયું પરીક્ષિતને કોઈ રાક્ષસ, અસુર કે દૈત્યનો ભય હોય તો ભગવાન એને મારીને પણ રક્ષા કરે, પણ એવો કોઈ ભય નથી. ઋષિનો શાપ મળ્યો, પરીક્ષિતને ભય છે વાણીનો. તો ભગવાને વિચાર્યું કે મારે પણ વાણીથી પરીક્ષિતની રક્ષા કરવી જોઈએ, એટલા માટે ભગવાન પોતે ભાગવતનું રૂપ લઈને પધાર્યા છે અને પરીક્ષિતનો ઉદ્ધાર કર્યો છે. ઋષિએ બ્રાહ્મણ સાથે પરીક્ષિતને કેવડાવ્યું કે આ રીતે તને શાપ મળ્યો છે. જ્યાં પેલા કલીના વાસવાળો મુકુટ ઉતાર્યો, તરત જ ભાન થયું, અરે રે અમે શું કર્યું? જેને સન્માન દેવું જોઈએ એનું અપમાન કરીને આવ્યો છું. એનો દંડ પણ મને મળી ગયો, બહુ યોગ્ય છે. મારા જેવા અપરાધીને આવો દંડ જ મળવો જોઈએ. એ સમયે વૈરાગ્ય લઈ રાજ્યપુત્ર જન્મેજયને સોંપી અને મોક્ષ માટે ઘરમાંથી નીકળી પડ્યો. ગંગાજીના કિનારે આવ્યો, જ્યાં મોટા મોટા ઋષિ મુનિઓ તપ કરી રહ્યા છે. એક એકને જઈને પૂછી રહ્યો છે કે આ રીતે 7 દિવસમાં મળવાનો શાપ મળ્યો છે, મને કોઈ મુક્તિનો ઉપાય બતાવો. ઋષિઓ એકબીજાનું મોઢું જોવા લાગ્યા કે મેં આટલા વર્ષોથી મુક્તિ મેળવવા તપ કરીએ છીએ, હજી મળી નથી ને ક્યારે મળશે કે નહીં મળે ખબર નથી, અને આ 7 દિવસમાં મુક્તિનો ઉપાય પૂછે છે. પરીક્ષિત વિચારે છે, હું કેવો અભાગીઓ છું. આજે એક જીવનમાં એવા વળાંક પર આવીને ઉભો છું કે નથી મારી પાસે હવે જીવવાનો કોઈ સમય, કે નથી મારી પાસે જ્ઞાન. મને કોઈ એવા ગુરુની જરૂર છે જે મારા મૃત્યુને પણ મંગલ બનાવી શકે. અને પરીક્ષિતનું મન કહી રહ્યું છે, એવા ગુરુ ક્યાં મળે? એવા ગુરુ જો મળે તો એના ચરણની રજ લઈને મારા માથા પર ચડાવું, મારું મૃત્યુ સુધરી જાય. અજાન બાહુ છે. વિદ્વાનોની સભામાં પધાર્યા, બધા ઉભા થઈ સન્માન કર્યું, આસન પર વિરાજમાન કરાવ્યા, પૂજન કર્યું. પરીક્ષિત પ્રશ્ન પૂછવા લાગ્યો, કૃપા કરીને બતાવો, મનુષ્યનું આયુષ્ય ક્ષણિક છે, આત્મકલ્યાણના સાધનો અનેક છે, માણસ પાસે એટલો સમય નથી કે બધા સાધન કરી શકે. અલ્પ આયુષ્યનો જીવ પ્રભુની પ્રાપ્તિ કેવી રીતે કરી શકે?
જીવન તો બધા જીવે છે, વાસ્તવમાં જીવન જીવ્યો કોને કહેવાય? એવું કઈ રીતે બને કે જીવન પણ મંગલ બને ને મૃત્યુ પણ મંગલ બને? ઘણી વાર વિચાર આવે કે આપણે પરીક્ષા ગુરુને કરીને ગુરુ બનાવીએ, પણ ગુરુની પરીક્ષા કરવાની યોગ્યતા આપણામાં છે ખરા? અધ્યાત્મના માર્ગમાં ભૌતિક માપદંડો ના ચાલે. પરીક્ષા ગુરુને કરીને ગુરુ ના બનાવાય, ગુરુ પરીક્ષા કરીને શિષ્ય બનાવે. એવો શિષ્ય મળ્યો છે, સર્વસ્વ સમર્પણ કરવા તૈયાર છે. અને ગુરુ પણ એવા કૃપાળુ છે જેને શિષ્યનો ઉદ્ધાર જોઈએ છે. એવું પાત્ર મળે તો ગુરુને પણ આપવાનું મન થાય. આજે એવો શિષ્ય મળ્યો, આજે મન મૂકીને એના પર વરસો. જેમ પરીક્ષિતના પ્રશ્ન સાંભળ્યા, બીજા સ્કંદના પ્રારંભમાં મંગલાચરણ કરવાનો સમય નથી લીધો, સીધો ઉપદેશનો પ્રારંભ કર્યો. જેનું આચરણ મંગલ છે એના માટે શું મંગલાચરણ કરવું? પ્રથમ સ્કંદને વંદન કરીએ. બીજો સ્કંદ પ્રભુનું વામચરણ કમલ, સાધન લીલા 10 અધ્યાયમાં છે. તત્વ ધ્યાન, રત પ્રસાદ અને મનન પ્રકરણ. સીધો પ્રારંભ કર્યો. વર્યાનેશ તે પ્રશ્ન કૃતો લોક હિતો નૃપ. વર્યાનેશ વકારથી પ્રારંભ કર્યો. પરીક્ષિતના મનમાં શંકા છે કે કયો રસ મને મળશે. બજારમાંથી 2-4 અત્તરની શીશી લાવીએ, ઢાંકણું ખોલીએ, ફોરમ ફેલાય, ખબર પડે કે આ મોગરાનું અત્તર છે, આ ગુલાબનું છે, આ સોદાનું છે, આ ચમેલીનું છે. વકારથી પ્રારંભ કર્યો. વ એ અમૃત બીજ છે. પરીક્ષિતને ખાતરી થઈ, મને એવા ગુરુ મળ્યા કેવલ કથા નહીં સંભળાવે પણ મને અમૃતનું પાન કરાવવાના છે. સુખદેવજી કે રાજા, હું તને ધન્યવાદ આપું છું. આ પ્રશ્ન તારા એકલાનો નથી, તે જગતના કલ્યાણ માટેના પ્રશ્ન પૂછ્યા છે. તને બીક છે કે તારી પાસે 7 દિવસનો સમય બાકી છે. રાજર્ષિ ખટવાંગે તો 2 ઘડીમાં મુક્તિ મેળવી છે. માણસ કેટલું જીવો એ મહત્વનું નથી, માણસ કેવું જીવો એ મહત્વનું છે. ઘણા લોકો 80-90-100 વર્ષ જીવે પણ ક્યારે આવ્યા, શું કર્યું, ક્યારે ગયા કોઈને ખબર ના પડે. અને ઘણા લોકો ઓછી જિંદગી જીવે પણ એવી સુવાસ ફેલાવે કે વર્ષો સુધી લોકો યાદ કરે. પોતાના માટે જીવે, એનું મરણ થાય, પણ સમાજમાં બીજાને કંઈ આપીને જાય, એનું સ્મરણ થાય છે. સુખદેવજી કહે છે, અજ્ઞાની માણસ મૃત્યુથી ભય પામે. પ્રભુના છે, પ્રભુના સ્વરૂપને જાણી ગયા છે, એને ક્યારે મૃત્યુનો ભય ના લાગે. એ તો માને કે મારા પ્રિયતમનું તેડું મને આવ્યું છે. કેમ કે રાજા સમજી લે કે જેનો જન્મ છે એનું મરણ નક્કી છે. એટલા માટે જેટલો સમય ભગવાને આપ્યો છે, ભય છોડી અને જીવનની છેલ્લી ક્ષણ સુધી તારા જીવનને માણ, પ્રભુની ભક્તિ કરી લે. અવસર ઘડી ઘડી મળતો નથી, માણસનું શરીર ઘડી ઘડી મળતું નથી. કારણ કે મરવાનું તો બધાય છે, ક્યારે આવશે સમય કોઈને ખબર નથી. એક દિન જવું હરિના ધામમાં, જોજો નહીં એની ખબર આવશે. કોઈ સંદેશો નહીં આવે, તાર કે ટપાલ નહીં આવે, અચાનક નિમંત્રણ આવશે અને એ સમય જવું પડશે. જો 4 વસ્તુ એવી છે વૈષ્ણવ કે જેમાં કોઈના વતી ના ચાલે, જાતે જવું પડે. ભોજન, ભજન, મરણ અને પરણ. 4 વસ્તુ એવી છે કે કોઈના વતી ન ચાલે. આપણે જમીએ તો આપણું પેટ ભરાય, ભૂખ લાગે કે મારા બદલે બીજાને મોકલી દઉં, જમાતું ના ચાલે. ભજન, ઠાકોરજીની સેવા, ભક્તિ, તમે સેવા કરશો એનું ફળ તમને મળશે. તમારા વતી કોઈ બીજું કરશે તો તમને ફળ નહીં મળે. ત્રીજું મરણ, જેના નામની ચિઠ્ઠી ફાટીને જવું પડે. ઘરમાં વડીલો બેઠા હોય અને દીકરો નાનો હોય, યુવાનો હોય, પણ એની ચિઠ્ઠી ફાટીને જવું પડે. એમ કે એને જીવવાનું બાકી છે, મેં જીવી લીધું, હું આવું તો એવું ન ચાલે, પોતે જવું પડે. ને પરણ, જેના લગ્ન હોય, હું હમણાં બિઝી છું, મારા ફ્રેન્ડને મોકલું તો એવું ના ચાલે. આ 4 વસ્તુમાં જાતે જવું પડે છે. અને એટલા માટે હે રાજા, જેટલો સમય પ્રભુએ આપ્યો છે ને, પ્રત્યેક ક્ષણને જીવનમાં જીવી લે. ભય ન રાખ કે
ક્યારે મરીશ. માણસ જીવનમાં ભયના કારણે પળપળ મળતો હોય છે. એક એક ક્ષણ જીવનમાં સેલિબ્રેશન બનાવી લે, ઉત્સવ બનાવી લે. કારણ કે क्या भरोसा है इस जिंदगी का, ये साथ देती नहीं किसी का. આ જિંદગી કોઈનો સાથ નથી આપતો, કોઈનો ભરોસો નથી.